હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને તૈયારી કરી રહ્યા હશો. ફિઝિકલી હેન્ડીકેપ્ડ પર્સનને ફેક્ટરીમાં રોજગારી આપવા સંબંધિત કાયદો જે છે રાજ્ય સરકારનો, એને લઈ આપણે ડિસ્કશન કન્ટિન્યુ છે. લેક્ચર 1ની અંદર આપણે જોઈ ગયા હતા કે કાયદો લાવવા પાછળનો મેઇન પર્પઝ શું હતો, ઉદ્દેશ્ય શું હતો. એ કાયદો લાવવાના સંદર્ભમાં 3 તારીખ હતી. રાષ્ટ્રપતિએ મંજૂર કર્યાની, ગેજેટમાં નોટિફાય કર્યાની અને અમલમાં આવ્યાની તારીખ રેટ્રોસ્પેક્ટિવલી હતી 7 ઓક્ટોબર 1981. રાષ્ટ્રપતિવાળી 19 ફેબ્રુઆરી અને ગેજેટ પબ્લિકેશનની 23 ફેબ્રુઆરી પણ 1982ની અંદર હતી. ક્લિયર છે. પછી આપણે એ પણ જોઈ ગયા હતા કે કાયદો ક્યાં લાગુ થાય છે, પ્રવર્તમાન ફેક્ટરીઓની વાત શું હતી, નવીન ફેક્ટરીઓની વાત શું હતી. ક્લિયર છે. એના અનુસંધાનમાં જે બીજી જોગવાઈઓ હતી એ પણ આપણે જોઈ ચૂક્યા હતા અને ડેફિનેશન્સ જોઈ ગયા હતા. ડેફિનેશન્સની અંદર આપણે જોઈ ગયા હતા કે ફિઝિકલી હેન્ડીકેપ્ડ પર્સન જે છે એ શું છે, પર્સન રજિસ્ટર્ડ એઝ અ ફિઝિકલી હેન્ડીકેપ્ડ શું છે, પેલું એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ વાળું. ક્લિયર છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ વિવિધ સેક્શન્સ જે છે એ ડિસ્કસ કરવાના છે. સેક્શન્સની વાત કરીએ તો મેઇનલી વાત કરો ને તો કે 2 કે 3 જ સેક્શન છે. બાકી કાંઈ એવું નથી કે જે તમને લોકોને નહીં ખબર હોય. યસ, આમ તો તમે બધું જાણો જ છો. મેં તો સિર્ફ वो सब चीज બહાર નિકાલને કા જરિયા હું. ક્લિયર છે. લેટ્સ બિગિન ધ શો. પહેલો વેરી ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાત સરકારના કાયદાઓ છે ને એમાં સેક્શન 3 બહુ ભારે હોય છે. ક્લિયર છે. તમને આજે જોવા મળશે. પણ યસ, પેલો અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સ એક્ટમાં જે ભારે હતો એવો કોઈ ભારે નથી. જસ્ટ ખાલી મજાક કર્યો છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન કહી શકાય આ કાયદાનો. શું કહે છે તો અહીંયા ટોટલ 6 સબ સેક્શન છે. ક્લિયર છે. અને MCQ આવે તો આ સેક્શનમાંથી ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે. 3.1 શું કહે છે તો 3.1 જે છે એ જે પ્રવર્તમાન ફેક્ટરીઓ છે કે જેની ઉપર આપણો આ કાયદો લાગુ થાય છે એના ઓક્યુપાયર પર જવાબદારી નાખે છે. પ્રવર્તમાન ફેક્ટરીઓ કે જેના પર આ કાયદો લાગુ થાય છે, 4A મુજબ લાગુ થતો હોય કે પછી 4B હેઠળ નોટિફિકેશન બહાર પાડ્યું હોય અને એ નોટિફિકેશનથી લાગુ થતો હોય. પ્રવર્તમાન ફેક્ટરીઓ ક્લિયર છે કે જેના ઉપર આ કાયદો લાગુ થાય છે એના ઓક્યુપાયર ઉપર એક જવાબદારી નાખે છે. શું જવાબદારી નાખતો હશે તો કે ભાઈ ફિઝિકલી હેન્ડીકેપ્ડ તરીકે રજિસ્ટર્ડ થયેલા વર્કર્સ જે વ્યક્તિઓ છે એમને રોજગારી આપવાની જ કંઈક જવાબદારી નાખતો હશે. યસ, તો સિમ્પલી એવું કહે છે આ કાયદો લાગુ થતો હોય એવી પ્રવર્તમાન ફેક્ટરીના જે ઓક્યુપાયર છે એમને એક વસ્તુ સુનિશ્ચિત કરવી પડશે. શું તો કે એમની ફેક્ટરીમાં વર્કરોની જે કુલ જગ્યાઓ છે, કુલ સંખ્યા છે એની અમુક ટકાવારી, ક્લિયર છે, એની અમુક જગ્યાઓ જે છે, કુલ વર્કરોની જે કુલ જગ્યા છે એમાંથી અમુક જગ્યાઓ જે છે એ આ ફિઝિકલી હેન્ડીકેપ્ડ તરીકે રજિસ્ટર્ડ થયેલા વ્યક્તિઓ છે એમની રોજગારી માટે ફાળવવી પડશે. ઇન શોર્ટ, એમના માટે રિઝર્વ રાખવી પડશે. ફેક્ટરીના કુલ વર્કર્સ જે છે એની સંખ્યા, એની અમુક ટકાવારી ફિઝિકલી હેન્ડીકેપ્ડ માટે રિઝર્વ, એમની રોજગારી માટે રિઝર્વ રાખવી પડશે. જસ્ટ લાઈક ગવર્મેન્ટમાં કેમ છે સેમ એમાં. ક્લિયર. પ્રશ્ન એ થાય કેટલી જગ્યાઓ, પ્રશ્ન એ થાય તો ફેક્ટરીમાં કામ કરી રહેલા વર્કરોના 0.5% જેટલી. પણ આ કામ કરી રહેલા વર્કરો કાં તો 500 અથવા એનાથી ઉપર હોવા જોઈએ, કાં તો 4B મુજબ જે નોટિફિકેશન બહાર પાડીને સંખ્યાની વાત કરી છે એના અથવા એનાથી ઉપર. ક્લિયર છે. કારણ કે કાયદો લાગુ થતો હશે ત્યારે જ આ બધી જોગવાઈ થશે. ક્લિયર. તો ક્વેશ્ચન એમ આવે તમને કે ગુજરાત ફિઝિકલી હેન્ડીકેપ્ડ પર્સન એમ્પ્લોયમેન્ટ ઇન ફેક્ટરીઝ એક્ટ હેઠળ પ્રવર્તમાન ફેક્ટરીઓમાં ઓક્યુપાયરે વર્કરોની કુલ સંખ્યાના કેટલા ટકા સંખ્યા અથવા કેટલા ટકા જગ્યા PH તરીકે રજિસ્ટર્ડ થયેલા વ્યક્તિની રોજગારી માટે રાખવી પડશે તો 0.5%. યસ, રાજ્ય સરકારને જો ઉચિત જણાય તો રાજ્ય સરકાર ઊંચી ટકાવારી પણ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. પણ આ ઊંચી ટકાવારી વધુમાં વધુ 1% થાય, એનાથી વધુ ના હોઈ શકે. ક્લિયર છે. આ ઊંચી ટકાવારી વધુમાં વધુ 1%, એનાથી ઉપર નહીં. પ્રવર્તમાન ફેક્ટરી, એના ઓક્યુપાયર, કુલ વર્કરોની જે સંખ્યા છે એમાંથી અમુક ટકા જગ્યા ફિઝિકલી હેન્ડીકેપ્ડ માટે રિઝર્વ.
ક્લિયર છે? રિઝર્વ શબ્દ આમાં લખ્યો નથી, આમાં ફાળવવી પડશે, અલોટ કરવી પડશે, એવું શબ્દ પ્રયોગ થયો છે. પણ આ તો સમજવા માટે આપણે કેટલા, તો કે કુલ વર્કરની સંખ્યાના 0.5% જેટલા. યસ, 0.5 થી ઉપર પ્રિસ્ક્રાઇબ કરી શકે, લિમિટ અપર લિમિટ લઈ જઈ શકે, પણ આ મેક્સિમમ કેટલી? 1%, એનાથી વધારે નહીં. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. સબસેક્શન 2 શું કહે છે? સબસેક્શન 2 સમજવા માટે સિમ્પલી આપણે એક ઉદાહરણ લઈશું, તો જ સબસેક્શન 2 અને સબસેક્શન 3 સમજાશે. ક્લિયર છે? ઓકે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આ કાયદો લાગુ થતો હોય, એવી પ્રવર્તમાન ફેક્ટરી. વર્કરોની સંખ્યા ધારો કે 600. વર્કરોની સંખ્યા શું કીધી? તો કે ભાઈ 600. ઓકે. તો હવે સબસેક્શન 1 મુજબ પીએચ માટે કેટલા રાખવી પડશે? સબસેક્શન 1 મુજબ પીએચ માટે ક્લિયર છે 0.5%. ઊંચી ટકાવારી પ્રિસ્ક્રાઇબ નથી કરી, તો કેટલી જગ્યા ફિઝિકલી હેન્ડીકેપ્ડ માટે રાખવી પડશે? ધેટ મીન્સ 3 આવશે. 600 ના 0.5%. ક્લિયર છે? 100 એ અડધું, બીજા 100 એ અડધું, 6 વાર એટલે 3 વર્કર થઈ ગયા. તો 600 વર્કર્સ છે ફેક્ટરીની અંદર. ક્લિયર છે? 600 વર્કર્સમાંથી ક્લિયર છે એમને 3 વર્કર્સ જે છે એ કેવા રિક્રુટ કરવા પડશે? તો કે ફિઝિકલી હેન્ડીકેપ્ડ તરીકે રજિસ્ટર્ડ થયા હોય એવા. આ છે સબસેક્શન 1 ની વાત. ઓકે. હવે એક વસ્તુ વિચાર કરો કે આ ફેક્ટરીમાં કુલ 600 વર્કર્સ ગુજરાતી કદાચ મારું આટલું તો તમને ખ્યાલ આવી ગયો હશે. રાજ્ય સરકારે કોઈ ઊંચી ટકાવારી પ્રિસ્ક્રાઇબ નથી કરી. ફેક્ટરીમાં કુલ 600 વર્કર્સ, જેમ જો થતું હોય યાર, મને આ ગુજરાતીમાં યાર મારી જોડણીની ભૂલ હશે જ, મને એવું લાગે છે. અને બાકી જે તમને જોવા નથી મળતી એ વોઇસ ટાઈપ છે. વર્કર્સ. ક્લિયર છે? પીએચ માટે ફાળવણી કેટલી? તો કે ભાઈ કાયદા અનુસાર 3 મુજબ 3. પણ હવે એક વસ્તુ વિચાર કરો કે ખાલી ફાળવણી કરીએ એટલે કામ પૂરું નથી થઈ જતું. ક્લિયર છે? વિચારો કે ખાલી ફાળવણી કરવાથી કામ પૂર્ણ ન થાય. ક્લિયર છે? કાયદાની અમલવારી એ થવી જોઈએ ને. એને કહી દીધું કે ભાઈ મારી ફેક્ટરીમાં 600 વર્કર કામ કરે છે, હું 3 કાયદા મુજબ 0.5% લેખે હું 3 સંખ્યા જે 3 વર્કરોની જે સીટ છે એ પીએચ તરીકે રજીસ્ટર્ડ થયેલા વ્યક્તિ માટે ફાળવી દઉં છું. પણ યસ, વાસ્તવમાં રિક્રુટમેન્ટ પણ થવી જોઈએ ને. પીએચ વ્યક્તિને રોજગારી પણ મળવી જોઈએ ને. હા, ક્લિયર છે? એમ્પ્લોયર રિક્રુટ કરે એ મહત્વનું છે ને. અલ્ટિમેટલી તો ઓક્યુપાયર રિક્રુટ કરે, ઓક્યુપાયર રોજગારી આપે એ મહત્વનું છે, એ પણ જરૂરી છે. પીએચ વ્યક્તિને રોજગારી આપે એ મહત્વનું છે. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે 600 વર્કર્સ છે. ક્લિયર છે? કાયદો લાગુ થાય છે
અને કાયદા મુજબ એને 0.5% જગ્યાઓ જે છે એ ફિઝિકલી હેન્ડીકેપ્ડ તરીકે રજીસ્ટર્ડ થયેલા વ્યક્તિઓને માટે રિઝર્વ રાખવી પડશે, ફાળવવી પડશે. પણ હવે તમે એક વસ્તુ વિચાર કરો કે એને ફાળવણી કરવાનું કીધું છે, એને કહી દીધું કે હા મારી ફેક્ટરીમાં 3 જગ્યા છે, હું ફિઝિકલી હેન્ડીકેપ્ડ વર્કર માટે રાખીશ, પણ એ રિક્રુટ જ ના કરે તો પરિસ્થિતિ કેવી થઈ જશે? લેક્ચર 1માં બેઝિક સૌથી પહેલી સ્લાઇડમાં મેં કીધું હતું કે કામ આસાનીથી નથી મળતું, લોકો એમની સામે પ્રીજુડાઇસ રાખે છે, એમની સામે ડિસ્ક્રિમિનેશન રાખે છે. પેલો ફેક્ટરીનો ઓક્યુપાયર વિચારશે કે યાર મારે શું કામ એને, મને કીધું ને ફાળવવાનું, હા મેં ફાળવી દીધી. એ જેન્યુન નહીં રહે કે ભાઈ હા હું એકચ્યુઅલીમાં કોઈને રોજગારી આપું. ક્લિયર છે? તો માટે હવે અહીંયા સબસેક્શન 2 જે છે એ રોલ પ્લે કરે છે. આ પરિસ્થિતિમાં સબસેક્શન 2 જે છે એ જોગવાઈ કરે છે. સરકારે એમ કઈ, બરાબર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે, બરાબર છે, સબસેક્શન 2. હવે સબસેક્શન 2 શું કહે છે ખબર? કોઈ પણ ફેક્ટરીમાં, પ્રવર્તમાન ફેક્ટરી કે જ્યાં કાયદો લાગુ થાય છે, સબસેક્શન 1 મુજબ સંખ્યા ફાળવી દીધી હોય, ક્લિયર છે, યસ, સબસેક્શન 1 મુજબ સંખ્યા ફાળવી દીધી 3 વર્કર્સ, પણ હવે ઈ કે જ્યાં સુધી આ શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓને, ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિઓને ફાળવેલી જગ્યામાં એકચ્યુઅલીમાં જગ્યા ભરાઈ નથી જતી, સબસેક્શન 1 મુજબ કોઈ ફેક્ટરીમાં ફિઝિકલી હેન્ડીકેપ્ડ માટે જગ્યા ફાળવી દીધી, અલોટ કરી દીધી, પણ એવું કહે છે જ્યાં સુધી હવે એ જગ્યા ભરવામાં નથી આવતી ત્યાં સુધી નવા એક પણ વ્યક્તિને ઓક્યુપાયર રોજગારી આપી શકશે નહીં, કે ઇવન રોજગારી માટેની ઓફર પણ નહીં કરી શકે. ખ્યાલ આવ્યું? 600 વર્કર્સ હતા, કાયદા મુજબ એને ફાળવણી 3 સીટની કરવાની થાય, તો કીધું કે જ્યાં સુધી આ 3 સીટ ઉપર તમે ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિને રોજગારી પર નથી રાખતા, જ્યાં સુધી એને તમે કામ નથી આપતા, ત્યાં સુધી નવી એક પણ કોઈ પણ વ્યક્તિને તમે રોજગારી હેઠળ રાખી શકશો નહીં, લઈ શકશો નહીં, કે રોજગારીની ઓફર નહીં કરી શકો. પેલા તમે જે જગ્યા ફાળવેલી છે એ ભરો, ત્યાં ફિઝિકલી હેન્ડીકેપ્ડ તરીકે રજીસ્ટર્ડ થયેલા વ્યક્તિને નોકરી આપો, રોજગારી આપો, પછી જ તમે એ કે ભરી શકશો. ક્લિયર છે? તો ઓક્યુપાયર ઉપર 2 જવાબદારી આપી, એક કે જગ્યા ફાળવવાની, બીજું કે ફાળવેલી જગ્યા છે એ તમે નહીં ભરો ત્યાં સુધી નવી રિક્રુટમેન્ટ જ નહીં, ઓફર નહીં કરી શકો. ક્લિયર? તો સબસેક્શન 3 હવે અહીંયા કંઈક બીજી પાછી વાત કરે. ઇન્ડિયન કાયદા પેલા કહે કે આમ નહીં કરવાનું, પછી કે ના ના આટલી પરિસ્થિતિમાં આમ કરશો તો ચાલશે. ક્લિયર છે? સબસેક્શન 1 શું કીધું કે ફાળવણી કરવાની, સબસેક્શન 2 શું કીધું જ્યાં સુધી ફાળવેલી જગ્યા જે છે એ નહીં ભરી દો, ક્લિયર છે, જ્યાં સુધી એમાં ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિને તમે રોજગારી પર નથી રાખી શકતા ત્યાં સુધી નવા કોઈ વ્યક્તિને, યસ, નવા કોઈ વ્યક્તિને મતલબ જે ફિઝિકલી હેન્ડીકેપ્ડ નથી એવા કોઈ વ્યક્તિને, માનો કે 600 ની કીધી અને હવે એ નોન સિરિયસ રહે અને બીજા 50 વર્કરને લઈ લે કે જે ફિઝિકલી હેન્ડીકેપ્ડ નથી, તો એ કે એવું નહીં ચાલે. પેલા 3 જ્યાં ભરતી કરવાની છે કાયદા મુજબ એ તમારે એને રોજગારી આપવી પડશે. ક્લિયર છે? બાકી ત્યાં સુધી કોઈ નવી ભરતી નહીં કે ઓફર નહીં કરી શકો. તો હવે સબસેક્શન 3 શું કહે છે? કોઈ વાંધો નહીં, ક્લિયર છે, અહીંયા આપણે કીધું કે ભાઈ 600 વર્કર છે, 3ની ભરતી કરવાની છે, પણ માનો કે 2 જણા ભરતી થઈ ગયા અને 1 જણો હજી ભરતી નથી થયો, તો ત્યાં સુધી નવા કોઈ વ્યક્તિને કે જે ફિઝિકલી હેન્ડીકેપ નથી એને તો રોજગારી નથી જ આપી શકવાનો, ઓફર નથી આપી શકવાનો, પણ એ કેટલાક કિસ્સામાં એ કે ચાલશે, કેટલાક કિસ્સામાં ચાલશે. મેં કીધું એમ કે વર્કરોની સંખ્યા ક્લિયર છે 600 સબસેક્શન 1 મુજબ, ક્લિયર છે, 0.5 પીએચ માટે ફાળવવી, મતલબ આમાંથી 3 જે છે, યસ, 3 જે છે એફપીએચ ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિને. હવે માનો કે ક્લિયર છે 3 માંથી 2 જગ્યા ભરાઈ જાય, 1 જગ્યા ખાલી છે,
તો એવું કહે છે કે જ્યાં સુધી આ 3 એ 3 નથી ભરાતી ત્યાં સુધી તો ક્લિયર છે, જ્યાં સુધી પીએચ ને ફાળવેલ જગ્યા ભરાઈ ન જાય ત્યાં સુધી નો ન્યૂ રિક્રુટમેન્ટ, ત્યાં સુધી નવી રોજગારી પીએચ સિવાયના અન્ય વ્યક્તિને રોજગારી નહીં. આવું શું કહે છે? સબસેક્શન 2 કહે છે. આટલું તમને યાદ હશે જ, હમણાં જ કીધું છે. ક્લિયર છે? રાજ્ય સરકારના કાયદાઓમાં હું ધીમે જઈ રહ્યો છું કારણ કે મારે પ્રોપર સમજાવવું છે. ઓકે, હવે શું કહે છે કે સબસેક્શન 3 એવું કહે છે કે કેટલાક કિસ્સામાં સબસેક્શન 2 લાગુ થશે નહીં. ક્લિયર છે? સબસેક્શન 3 શું કહે છે? સબસેક્શન 3 સિમ્પલી એવું કહે છે કે ભાઈ કેટલાક કિસ્સામાં સબસેક્શન 2 લાગુ થશે નહીં. સબસેક્શન 2 લાગુ થશે નહીં મતલબ પેલા કીધું કે નવી રિક્રુટમેન્ટ નહીં કરી શકો, પીએચ વાળાને જ પેલા તમારે લેવા પડશે જે ફાળવેલ સંખ્યા છે એટલી. ક્લિયર છે? બાકી નવા નહીં. તો સબસેક્શન 3 માં કીધું કે ના ના કેટલાક કિસ્સામાં કે કદાચ પીએચ વાળી સંખ્યા જે છે એ નથી ભરાતી, એટલા રિક્રુટ નથી થતી, છતાં પણ નવાને લઈ શકશો. તો કેટલાક કિસ્સાઓમાં તો કે સિમ્પલી આ કાયદો લાગુ થયો એની પહેલા કોઈ કરાર કરવામાં આવ્યો હોય અને એ કરાર હેઠળ કોઈ વ્યક્તિને રોજગારીમાં ફરીથી લઈ લેવામાં આવે, પુનઃ લેવામાં આવે. ક્લિયર છે? આ કાયદો લાગુ થયો 7 ઓક્ટોબર 1981. તો 7 ઓક્ટોબર 1981 પહેલા ક્લિયર છે કોઈ કરાર થયો હોય ઓક્યુપાયર અને કોઈ પણ એમ્પ્લોય વચ્ચે અથવા કોઈ ઓક્યુપાયર અને વર્કર વચ્ચે, અને એ કરાર હેઠળ ક્લિયર છે વર્કરને ફરીથી રોજગારીમાં લઈ લેવામાં આવે તો કાંઈ વાંધો નથી. ક્લિયર છે? તો સબસેક્શન 2 કે વચ્ચે નહીં આવે. માનો કે આ કાયદો લાગુ થયો એ પૂર્વે કે એ પછી કોઈ બીજો કાયદો પસાર કરવામાં આવ્યો હોય. આ કાયદો ગુજરાત ફિઝિકલી હેન્ડીકેપ્ડ પર્સન એમ્પ્લોયમેન્ટ ઇન ફેક્ટરીઝ 1982 લાગુ થયો એ પહેલા કે એ પછી કોઈ બીજો કોઈ કાયદો પસાર કર્યો હોય અને એ કાયદા હેઠળ રોજગારી માટેની જોગવાઈ કરવામાં આવી હોય તો ક્લિયર છે? કોઈ કાયદા હેઠળ એક કાયદો ના પડે કાંઈ વાંધો નહીં, બીજો કાયદો કહે છે ચાલશે. કે પછી કોર્ટે કોઈ ચુકાદો આપ્યો હોય, કોઈ આદેશ આપ્યો હોય કે કોઈ નિર્દેશ આપ્યો હોય. ચુકાદો એટલે જજમેન્ટ, આદેશ એટલે ઓર્ડર અને નિર્દેશ એટલે ડિક્રી. બરાબર છે? દીકરી નહીં, ડેક્રી અથવા ડિક્રી જે કહો એ. કોર્ટે આપેલા જજમેન્ટ, કોર્ટે કઈ જજમેન્ટ આપ્યો કે આદેશ આપ્યો કે પછી કોઈ ડેક્રી આપેલો છે, ક્લિયર છે, એની હેઠળ કોઈ વ્યક્તિને રોજગારી આપશો તો ચાલશે. ક્લિયર થઈ ગયું? પહેલા હું કીધું કુલ વર્કરોની સંખ્યામાં અમુક ટકા પીએચ વ્યક્તિ માટે તમારે અલોટ કરી જ દેવાના, ફાળવી જ દેવાના. સબસેક્શન 2 એ કે પીએચ માટે ફાળવેલા છે તો જ્યાં સુધી એ પૂરેપૂરા નહીં ભરો ત્યાં સુધી પીએચ સિવાયના બીજા કોઈ વ્યક્તિને, ફિઝિકલી હેન્ડીકેપ તરીકે રજીસ્ટર્ડ થયો છે એ સિવાયના બીજા એક પણ વ્યક્તિને તમે રિક્રુટ નહીં કરી શકો, ઇવન ઓફર નહીં આપી શકો. ક્લિયર થઈ ગઈ વસ્તુ? અને 3 શું કહે છે? કેટલાક કિસ્સામાં ચાલશે. અગાઉ કોઈ કરાર થયો હોય, કોઈ કાયદા હેઠળ હોય કે કોર્ટના ચુકાદા, આદેશ કે નિર્દેશ હેઠળ હોય. સબસેક્શન 4 શું કહે છે? સબસેક્શન 4 સિમ્પલી 1 માં હું કીધું કે ભાઈ કાયદો લાગુ થતી હોય એવી પ્રવર્તમાન ફેક્ટરીઓમાં ઓક્યુપાયરે કુલ જે વર્કરોની સંખ્યા છે એની અમુક ટકા સંખ્યા જે છે એ ફિઝિકલી હેન્ડીકેપ તરીકે રજીસ્ટર્ડ થયેલા વ્યક્તિ માટે રાખવું. સેમ જોગવાઈ અહીંયા નવી ફેક્ટરીઓ માટે છે કે ભાઈ આ કાયદો લાગુ થતો હોય એવી નવી ફેક્ટરીનો જે કોઈ ઓક્યુપાયર છે, ક્લિયર છે, આ કાયદો લાગુ થતો હોય મતલબ મેં કીધું એમ કે 4(2) હેઠળ કે પછી કે 4(a) હેઠળ કે 4(b) હેઠળ. ક્લિયર છે? કોઈ નવી ફેક્ટરી હોય અને એમાં 500 થી વધુ વર્કર કામ કરતા હોય તો કાયદો લાગુ થશે. નવી ફેક્ટરી હોય અને માનો કે એમાં 300 થી વધુ વર્કર કામ કરતા હોય અને 4(b) હેઠળ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હોય કે 300 કે તેથી વધુ વર્કર્સ કાર્યરત હશે તો આ કાયદો લાગુ પડશે, તો 4(b) હેઠળ. તો નવી ફેક્ટરી
જો આ કાયદો લાગુ થતો હોય તો ત્યાં પણ એના ઓક્યુપાયરે જે કુલ વર્કર્સની સંખ્યા છે એની અમુક ટકા સંખ્યા ફિઝિકલી હેન્ડીકેપ્ડ વર્કર, જે ફિઝિકલી હેન્ડીકેપ તરીકે રજીસ્ટર્ડ થયેલા વ્યક્તિઓ છે એમને ફાળવણી કરવી પડશે. કેટલી? તો કે કુલ વર્કરોની જે સંખ્યા છે એના 0.5% જેટલી. સેમ વસ્તુ છે અહીંયા. ઊંચી જે ટકાવારી છે એ પ્રિસ્ક્રાઇબ કરવાની જોગવાઈ નથી. યસ, તમે જોયું હશે પ્રવર્તમાન ફેક્ટરીઓમાં ઊંચી ટકાવારી રાજ્ય સરકાર પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. ક્લિયર છે? નવી ફેક્ટરીઓ માટે ક્લિયર છે? પ્રવર્તમાન એક્ઝિસ્ટિંગ ફેક્ટરીઓની માફક અહીંયા ઊંચી ટકાવારી સ્ટેટ ગવર્મેન્ટ પ્રિસ્ક્રાઇબ કરી શકતી નથી. ખ્યાલ આવી ગયો? સોરી ગાઈઝ, બરાબર છે? અરે અરે ભાઈ બંધ થઈ જા. હા ચાલો. તો ચાહે ફેક્ટરી નવી હોય કે સભી એક્ઝિસ્ટિંગ હોય, કુલ વર્કરની સંખ્યાના 0.5% તો ફિઝિકલી હેન્ડીકેપ્ડ તરીકે રજીસ્ટર્ડ થયેલા વર્કર્સ માટે જ, વ્યક્તિ માટે જ તમારે અલોટ કરવી પડશે. પણ જો એક્ઝિસ્ટિંગ હશે તો રાજ્ય સરકાર ઊંચી ટકાવારીની જોગવાઈ કરી શકે, પણ આ ઊંચી ટકાવારી એટ મેક્સ કુલ વર્કરોની સંખ્યાના 1% જેટલી જ હોય. ક્લિયર છે? તો આ વસ્તુ પણ કદાચ MCQ તરીકે પૂછાઈ શકે. નોટ કે ચાલો સબસેક્શન 5 જોઈએ એ પહેલા સબસેક્શન 6 જોઈ લઈએ છે. કશું નથી, રાઉન્ડ ઓફ ક્લોઝ છે. સબસેક્શન 6 શું છે? રાઉન્ડ ઓફ ક્લોઝ. ઓકે, લેટ સે ફોર એક્ઝામ્પલ શું કહે છે? બરાબર છે 3 સબસેક્શન 6 સિમ્પલી એવું કહે છે કે કોઈ ફેક્ટરી છે, ફેક્ટરી ક્લિયર છે, એ વર્કરોની સંખ્યા ધારો કે 500. ઓકે, તો પીએચ માટે ફાળવણી કેટલી થાય? તો કે બરાબર છે 0.5% ઓફ 0.5% ઓફ 500 કેટલી થશે? તો આ જવાબ આવશે 2.5. હવે 2.5 આવ્યો મીન્સ શું ગણવાનું? અઢી વર્કર ક્યાંય થોડા આવવાના છે. તો સિમ્પલી એવું કહે છે કે 0.5 અથવા એનાથી ઉપર આવે, ક્લિયર છે, 0.5 કે તેનાથી વધુ તો 1 ગણવું. ક્લિયર છે? મતલબ હવે અહીંયા 3 વર્કરો, 500 વર્કરો છે તો યસ ત્યાં એ ફેક્ટરીમાં ક્લિયર છે પીએચ તરીકે રજીસ્ટર્ડ થયેલા હોય એવા વ્યક્તિઓ માટે 3 બેઝિકલી સીટ તમારે અલોટ કરવી પડશે. ક્લિયર છે? લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ ફેક્ટરી બી છે. ક્લિયર છે? વર્કરોની સંખ્યા કેટલી રાખું? તો 0.5 થી નીચે હશે તો એ અવગણી દેવાનું છે. 4 ને 4 ઓકે, વર્કરોની સંખ્યા ચલો ધારી લઈએ, એક્ઝેક્ટ નંબર ધારો કે 880. કાયદો તો લાગુ થશે જ. યસ, કાયદો લાગુ થશે. કેન્દ્ર સરકારની નથી એવું ધારી લઈએ છીએ બે કેસમાં. હા, પીએચ માટે ફાળવણી કેટલી? તો કે 0.5% ઓફ 880. ક્લિયર છે? 880 ના 0.5% કેટલા થશે? તો કે એપ્રોક્સિમેટલી 4.4 આવશે, જો ઇફ આઈ એમ નોટ રોંગ. 880 ગુણ્યા
0.5 એટલે 1.5 કરી શકું અને પરસન્ટ છે એટલે અગેન પાછા 100 જશે. ક્લિયર છે? યસ. આ 440 ક્લિયર છે. 440/100 ક્લિયર છે. 4.4 આવ્યા. યસ. તો 0.5 થી ઓછું આવે ક્લિયર છે તો અવગણી દેવું. 0.5 થી ઓછું અવગણવું. ક્લિયર છે? તો અહીંયા હવે કે 4 જ વર્કર્સને ક્લિયર છે, વર્કરોની સંખ્યા 880 છે. ક્લિયર છે? તો એ કે ભાઈ 4 વર્કર્સ જે છે એ ફિઝિકલી હેન્ડીકેપ તરીકે રજીસ્ટર્ડ થયેલા વ્યક્તિઓ હોવા જોઈએ. ક્લિયર થઈ ગયા? આ થઈ 6 ની વાત. સબસેક્શન 5 યાદ રહીએ તો રાખવાનો છે, નહીં યાદ રાખો તો કોઈ વાંધો નથી. યાદ રહીએ તો રાખો, નહીં યાદ રાખો તો કાંઈ વાંધો નથી. ક્લિયર છે? શું છે એ કહું છું. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફેક્ટરી એબીસી. વર્કરોની સંખ્યા ધારો કે 500. કાયદો લાગુ થશે? હા. કેન્દ્ર સરકારની નથી, ચલો થશે. પીએચ માટે ફાળવણી કેટલી થશે? ફાળવણી તો કે ભાઈ 0.5% ઓફ 500. 0.5% ઓફ 500 2.5 એટલે આપણે અહીંયા રિક્રુટ કેટલા કરવાના થશે? હમણાં જ જોઈ ગયા કે 5 અથવા એનાથી ઉપર હોય. ક્લિયર છે? તો યસ એને એક જ ગણી લેવું 3. તો હવે અહીંયા જે છે એ 497 જસ્ટ ઉદાહરણ તરીકે બરાબર છે કહી રહ્યો છું કે ભાઈ 497 વર્કર્સ જે છે એ નોર્મલ હશે. 497 ક્લિયર છે નોર્મલ વર્કર્સ કે પીએચ નથી એવા. ક્લિયર છે? અને બાકીના 3 વર્કર્સ હશે એ કેટલા? તો કે પીએચ તરીકે રજીસ્ટર થયેલા વર્કર. હવે એવું કહે છે, માનો કે આ કેસમાં એવું થાય કે 3 માંથી એક વર્કર જે છે એ નોકરી છોડી દે. ધારો કે 3 માંથી એક વર્કર નોકરી છોડીને જતો રહે, રિટાયર્ડ થઈ જાય અથવા તો કોઈ બીજી જગ્યાએ સારો પગાર મળતો હોય ત્યાં જતો રહે છે. તો હવે કેટલું થઈ ગયું? 497 પ્લસ 2 થઈ ગયા. યસ 497 પ્લસ 2. હા. તો હવે અહીંયા શું કહે છે ખબર છે? ફાળવેલી સંખ્યા હતી એટલી પૂરી નથી થઈ. વર્કર જે તે ઓક્યુપાયર શું કહેશે? જો ભાઈ 500 મારે ત્યાં વર્કર્સ છે, કાયદો લાગુ થતો તો યસ એ મુજબ મારે 3 જણાને રિક્રુટ કરવાના હતા કે જે ફિઝિકલી હેન્ડીકેપ તરીકે રજીસ્ટર્ડ થયેલા હોય. મેં એમને રિક્રુટ કર્યા. હવે એક છોડીને જતો રહ્યો તો હવે શું કરશે? એ પોતે એવો મોટિવેટ થશે જ નહીં કે બીજાને હું નોકરી ઉપર રાખું. એ તો શું વિચારશે કે હા ભાઈ ચલો હું તો બીજાને નોકરી આપી દઈશ. પણ હવે અહીંયા શું કીધું કે ફાળવેલ જગ્યા હતી એમાંથી એક જતો રહ્યો તો કોટા તો પૂરો કરવો જ પડશે. ફાળવેલ કોટા પૂરો કરવો જ પડશે. મતલબ શું કે જ્યાં સુધી એ કોટા પૂરો નહીં કરે, જ્યાં સુધી એક પીએચ વર્કરને રોજગારી પર નહીં લે, નકર તો એ છૂટી જશે ને કે સાહેબ મેં તો આપ્યો તો એ જતો રહ્યો છે. જ્યાં તો જતો રહ્યો તો શું થઈ ગયું? બીજાને આપી દો તક કે તો જ્યાં સુધી એ એક પીએચ વર્કરને રોજગારી ઉપર નહીં લે ત્યાં સુધી શું થશે ખબર છે? સુધી સબ સેક્શન 2 અને સબ સેક્શન
3 લાગુ થશે. મતલબ કે ભાઈ એક જણો જતો રહ્યો, શું થઈ ગયું, ન્યા નવાને રિક્રુટમેન્ટ કરી દો. કાયદો કહે છે કે તમારે 0.5% ફાળવવાની અને રોજગારી આપવાની છે. ક્લિયર છે? હવે જતો રહ્યો તો તમારો કોટા તો પૂરો નથી થતો. તો જ્યાં સુધી કે હવે નવાને રિક્રુટ નહીં કરો, એક વ્યક્તિને ફરી પાછો રિક્રુટ નહીં કરો, તો કોટા નહીં પૂરો કરો, ત્યાં સુધી કે સબસેક્શન 2 લાગુ થશે. સબસેક્શન 2 લાગુ થાય મતલબ શું? કોઈ જ એવા બીજા વ્યક્તિ કે જે ફિઝિકલી હેન્ડીકેપ તરીકે રજીસ્ટર્ડ થયેલો નથી એને રોજગારી નહીં આપી શકે. મતલબ રોજગારી આપી પણ નહીં શકે કે એને ઓફરે નહીં કરી શકે. સબસેક્શન 2 લાગુ થાય તો. સબસેક્શન 3 લાગુ થશે મતલબ હા, કદાચ કે કોઈ વ્યક્તિને અગાઉ કરાર કર્યો હોય અને ફરીથી રાખવામાં આવે, કોર્ટના આદેશ કે ચુકાદા હેઠળ રાખવામાં આવે કે કોઈ કાયદા હેઠળ રાખવામાં આવે તો બરાબર છે. ઇન શોર્ટ અહીંયા જે કોઈ પણ ઓક્યુપાયરો છે એ યસ, મેં તમને શરૂઆતમાં જ કીધું હતું, યાદ કરો કે ભાઈ જે ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિઓ છે એમને રોજગારી મેળવવામાં બહુ મુશ્કેલીઓ થાય છે, કારણ કે લોકોનો એક પ્રીજુડાઇસ હોય છે. સંખ્યા ખાલી ફાળવી દેવાથી કામ નહીં થાય. If you really want this person with the special abilities to be empowered in this country, then you need to do something concrete. Clear છે? Just allocation of the seat are not, just allocation of the seat is not a sufficient. Clear? It is essential but not the sufficient. Sufficient ક્યારે થશે કે યસ સીટ ફાળવો અને રિક્રુટમેન્ટ પણ કરો. આ તો એકવાર સીટ ફાળવી દીધી, રિક્રુટમેન્ટ કરી દીધી, ફરી પાછા બધા જતા રહ્યા તો એવું નહીં ચાલે કે હોવા જ જોઈએ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આવું કહે છે સબસેક્શન 5. ક્લિયર છે? મારે તમને સમજાવવાનું હતું ડિટેલમાં. તમને ખબર છે હું ડિટેલ હું કામ એને સમજાવી રહ્યો છું? તમને કદાચ કોઈકને એમ થતું હશે કે આ માણસ કેમ આટલું ડિટેલ સમજાવી રહ્યો છે. પહેલી વસ્તુ કે આ આજ માટે નથી, આ આવતીકાલના ભવિષ્ય માટે છે. કાલ સવારે તમે એઝ અ ઇન્સ્પેક્ટર તરીકે ગયા અને હવે કાયદો ચલાવવાનો થયો. મારો આરટીઓનો અનુભવ છે ભાઈ. આરટીઓમાં મારા જેટલા બી સ્ટુડન્ટ ગયા છે ભણીને પાસ, બહુ બધા પાસ થયા છે, લગભગ 50-60 છોકરા મારા સ્ટુડન્ટ છે આરટીઓ ઇન્સ્પેક્ટર. એ બધાએ કીધું કે સાહેબ અમે ફિલ્ડમાં આવ્યા ને તો અમારા સિનિયરોએ કીધું હતું જે વસ્તુ શીખતા અમને 8-10 વર્ષ થયા એ વસ્તુ તમે ઓલરેડી શીખીને આવ્યા છો. ક્લિયર છે? દાસા સાહેબ બહુ વિઝનરી વ્યક્તિ હતા, એમને બહુ સરસ વસ્તુ વિચારી હતી. ગુજરાતમાં આપેલા આરટીઓની ભરતીઓમાં એક્ટ એન્ડ રૂલ્સ નહોતા. સૌથી પહેલા મહારાષ્ટ્ર અને તમિલનાડુ પીસીએસ જે છે એમને આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી હતી અને સાહેબે ત્યાંથી પછી જોયું કે ભાઈ આપણે અહીંયા થવું જોઈએ. વિઝનરી વ્યક્તિ હતા ને યાર, એટલો તો બેનિફિટ રહેવાનો જ ને. તો આ એટલે ભણાવી રહ્યો છું કે ભાઈ આપણો છોકરો ઇન્સ્પેક્ટર બન્યો એટલે પછી બાજીરાવ સિંઘમ જ બને. બરાબર? 2 રીઝનથી પાવર, 2 રીઝન છે, 2 રીતે બેનિફિટ છે, પણ હું એક જ રીતે બેનિફિટ માનું છું કે જે મને સારો લાગે છે કે મારો સ્ટુડન્ટ અધિકારી બની અને રેડ કરવા ગયો ને, બરાબર છે, એટલે રેડ પિક્ચરનો અજય દેવગન જ હોવો જોઈએ. ક્લિયર છે ને? કાં તો પછી કેવો જોઈએ કે ભાઈ આટલું ઉલ્લંઘન થાય છે, બરાબર છે, હવે બોલો આ ઉલ્લંઘન બદલ પરડું ક્યાં ભારે કરશો? 2 રીઝન. યસ, બાકી કોઈ યસ. પણ હું કહું છું કે બીજા વાળું ના કરતા પહેલા વાળું કરજો. કદાચ ક્લિયર છે કોઈ દિવ્યાંગ વ્યક્તિને રોજગારી મળતી હશે તો એની દુઆ મળશે ભાઈ. બરાબર છે? ઓકે, ચાલો. સેક્શન 4 શેની વાત કરે છે? સેક્શન 4 સિમ્પલી લાયકાતોની વાત કરે છે કે ભાઈ ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિ છે એને સબસેક્શન 3 હેઠળ રોજગારી મેળવવી હોય તો એનામાં કેવી કેવી લાયકાતો હોવી જોઈએ. ક્લિયર છે? પીએચ તરીકે રજીસ્ટર થયેલા વ્યક્તિને હેઠળ મેળવવી હોય તો કેવી કેવી લાયકાત હોવી જોઈએ? જરૂરી લાયકાત. હવે એક વસ્તુ વિચારો, કેવી લાયકાત હશે? અહીંયા લોજિક અહીંયા તમારું દોડાવો છે. જો ફેક્ટરીમાં કામ કરવાની વાત કરે છે એટલે એક તો પેલા એજ ક્રાઇટેરિયા હોવો જોઈએ, પુખ્ત વયનો હોવો જોઈએ. પુખ્ત વયનો એટલે શું? તો અહીંયા કીધું છે કોઈ પણ શબ્દ આવે અને જો એને ડિફાઇન ન કર્યો હોય ઇટ મીન્સ ફેક્ટરી એક્ટમાં છે એ લેવાનું. તો ફેક્ટરી એક્ટમાં પુખ્ત વય કેટલી કીધી હતી? એડલ્ટ હોવો જોઈએ એવું કીધું છે. યસ, હી એડલ્ટ. બરાબર છે? તો હવે એડલ્ટ મતલબ ફેક્ટરી એક્ટ 18 વર્ષથી ઉપરનો કહે છે તો યસ એની એજ જે છે એ 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.
18 વર્ષ અથવા એનાથી ઉપર. ક્લિયર છે? યસ, પુખ્ત વયનો હોવો જોઈએ. બીજું શું હોઈ શકે? તો યાદ કરો, પર્સન રજિસ્ટર્ડ એઝ અ ફિઝિકલી હેન્ડીકેપ્ડ, પીએચ તરીકે રજિસ્ટર્ડ થયેલ વ્યક્તિ, પર્સન રજિસ્ટર્ડ એઝ અ ફિઝિકલી હેન્ડીકેપ્ડ. તો ક્યાં રજિસ્ટર્ડ થયેલો હોવો જોઈએ? એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઉપર. તો યસ, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પર નામની નોંધણી. રાજ્યમાં કોઈ પણ ઈ પર. ક્લિયર? જરૂરી નથી આણંદ જિલ્લાનો છે, આણંદમાં રજીસ્ટર્ડ થયેલું હોય અને કદાચ એને જુનાગઢમાં રિક્રુટ કરવામાં આવે, જુનાગઢમાં રજીસ્ટર્ડ થયેલો છે અને સાબરકાંઠામાં રિક્રુટ કરવામાં આવે, સાબરકાંઠામાં રજીસ્ટર્ડ થયેલો છે, ડાંગમાં રિક્રુટ કરવામાં આવે, ડઝન્ટ મેટર. રાજ્યમાં કોઈ પણ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઉપર એના નામની રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. ત્રીજું શું છે? દિવ્યાંગ છે, શારીરિક રીતે ઓલરેડી એ વિકલાંગ છે. તો પહેલા તો એ હોવું જોઈએ ને કે ખરેખર એ કામ કરવા માટે, ફેક્ટરીમાં જે વર્ક કરવાનું છે એ કરવા માટે ફિટ છે કે નહીં? યસ. તો સિમ્પલી ત્રીજું એવું કહે છે કે ભાઈ ઇશ્યુ થયેલ COF મેનેજર પાસે હોવું જોઈએ. હા, એવું એને ઇશ્યુ થયેલું, જે વિકલાંગ વ્યક્તિ છે એને ઇશ્યુ થયેલું સર્ટિફિકેટ ઓફ ફિટનેસ છે એ ફેક્ટરીના મેનેજર પાસે હોવું જોઈએ કે કાલ સવારે ઇન્સ્પેક્શન આવે તો બતાવવા થાય. આ 3 લાયકાતો, એજ, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પર રજિસ્ટર અને સર્ટિફિકેટ ઓફ ફિટનેસ સેક્શન 5 હેઠળ. તો હવે વાત કરીશું સેક્શન 5 સર્ટિફિકેટ ઓફ ફિટનેસની. ફેક્ટરી એક્ટમાં જે હતું ને સેમ એ જ વસ્તુ ત્યાં પેલું એડલ્ટ વ્યક્તિ એડોલિસન્ટ અને 14 વર્ષથી ઉપરના બાળક માટે હતું મેઇનલી. અહીંયા જે છે એ ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિ માટે છે. તો સિમ્પલી સેક્શન 5 શું કહે છે? તો કે સિમ્પલી સર્ટિફાઈંગ સર્જન જે છે એ મેડિકલ એક્ઝામિનેશન કરશે. ક્લિયર છે? કોનું? તો કે ફિઝિકલી હેન્ડીકેપ તરીકે રજિસ્ટર્ડ થયેલા વ્યક્તિનું. સર્ટિફાઈંગ સર્જન એને અરજી કરવામાં આવે એટલે સિમ્પલી એ પીએચ વ્યક્તિ હશે એનું મેડિકલ એક્ઝામિનેશન કરશે અને ચેક કરશે કે ભાઈ આ વ્યક્તિ ફિઝિકલી હેન્ડીકેપ છે ત્યારે પણ ફેક્ટરીમાં કામ કરવા માટે સક્ષમ છે કે નહીં. આવી અરજી કોણ કરી શકે? તો એક તો ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિ પોતે કરી શકે અને કાં તો ફેક્ટરીનો મેનેજર કરશે, જે ફેક્ટરીમાં એ કામ કરવા ઈચ્છતો હોય એ. 5(1) તો કે ભાઈ અરજી કરવામાં આવે એટલે સર્ટિફાઈંગ સર્જન પીએચ વ્યક્તિનું મેડિકલ એક્ઝામિનેશન કરશે અને ચેક કરશે કે ભાઈ આ ભાઈ ખરેખર ફેક્ટરીમાં કામ કરવા માટે ફિટ છે કે નહીં. અરજી કોણ કરી શકે? કાં તો એ ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિ પોતે કરી શકે અથવા તો એ જ્યાં કામ કરવા ઈચ્છતો હોય એ ફેક્ટરીના મેનેજર કરશે. પણ જો વ્યક્તિ પોતે આવી અરજી કરતો હોય, ક્લિયર છે, તો પછી એ જે તે ફેક્ટરીના મેનેજર છે એને સાઇન કરેલું ડોક્યુમેન્ટ પણ જોડે હોવું જોઈએ કે ભાઈ હા આ વ્યક્તિને અમે રિક્રુટ કરવા માંગીએ છીએ, જો એને સર્ટિફિકેટ ઓફ ફિટનેસ આપવામાં આવશે તો. એવું એટલું જરૂરી નથી, તમે યાદ રાખજો અરજી કોણ કરી શકે? કાં તો વ્યક્તિ કાં તો મેનેજર. ક્લિયર છે? હવે એક્ઝામિનેશન કર્યું, ચકાસણી કરી કે હા ભાઈ ફિટ છે કે નહીં, પછી તો કે સિમ્પલી મેડિકલ એક્ઝામિનેશન કર્યા પછી ક્લિયર છે, જો સર્ટિફાઈંગ સર્જનને યોગ્ય લાગે કે ભાઈ ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિ ફેક્ટરીમાં કામ કરી શકે એમ છે, એટલી તો એની ક્ષમતા છે, તો સિમ્પલી એને આ અનુસંધાનમાં સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઇસ્યુ કરી દેશે. તમે એક વસ્તુ વિચાર કરો, કોઈ પણ વ્યક્તિનું મેડિકલ એક્ઝામિનેશન કરાવવા જાઓ ને એને કહો કે ભાઈ આ વ્યક્તિ આ ફેક્ટરીમાં કામ કરવા માંગે છે, તમે ચેક કરી દો. તો હવે એક વસ્તુ વિચાર કરો, ડોક્ટર એમ તો કહેશે ને કે એને ફેક્ટરીમાં શું કામ કરવાનું છે, કઈ જગ્યાએ કામ કરવાનું છે, એ તો મને ખબર હોવી જોઈએ ને. તો સિમ્પલી અહીંયા એવું કહે છે કે કોઈ પણ ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિ જે છે એને સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઇસ્યુ કરવાનું હોય તો સર્ટિફાઈંગ સર્જનને એ પીએચ વ્યક્તિ જે સ્થળે કામ કરવાનો છે એ સ્થળની અથવા તો જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એ કામ કરવાનો છે, રોજગારી મેળવવાનો છે, એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની ખબર હોવી જોઈએ. જો આવા સ્થળની કે જો આવા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની એને જાણકારી ન હોય તો એ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઇસ્યુ કરશે નહીં.
કારણ કે એની સામે તો એક જ વસ્તુ છે ને કે આ વ્યક્તિ ફિટ છે કે નહીં, પણ હું કામ કરવાનું છે એ તો ખબર હોવી જોઈએ ને. ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિ હોય ને હવે પછી ફેક્ટરીમાં એને વજન ઉંચકવાનું કહે તો એ બની શકે ન ઉચકે. તો ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિ મેડિકલ એક્ઝામિનેશન માટે આવે છે, એને સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઇસ્યુ કરવાનું છે, તો જે તે સર્ટિફાઈંગ સર્જન છે એને એ જ્યાં કામ કરવાનો એ સ્થળની અથવા જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એ કામ કરવાનો છે, મતલબ રોજગારી મેળવવાનો છે, એની વ્યક્તિગત જાણકારી હોવી જોઈએ તો જ ઇસ્યુ કરશે. ખાલી એક્ઝામિનેશન કરવાથી નહીં, બે એક્ઝામિનેશન કરવાનું, સ્થળ અને સ્થળ અથવા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું અને જે તે વ્યક્તિનું. પછી જ તો નક્કી કરી શકશે ને કે હા આ કામ કરવાનું છે. ઓકે, હવે મેડિકલ એક્ઝામિનેશન કરીને ચેક કરીએ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, સિમ્પલી સર્ટિફાઈંગ સર્જને ઇસ્યુ કરી દીધું ફિટનેસ સર્ટિફિકેટ અથવા સર્ટિફિકેટ ઓફ ફિટનેસ. ઓકે, હવે એ ગમે ત્યારે એને પાછું ખેંચી શકે, રિવોક કરી શકે, એક પ્રકારે રદ કરવું. એકવાર ઇસ્યુ કરી દીધું એટલે એવું નહીં પછી કાયમી, એને ગમે ત્યારે પાછું પણ ખેંચી શકે. ક્યારે પાછું ખેંચી શકે? તો કે ભાઈ સર્ટિફિકેટ ઓફ ફિટનેસમાં જ્યારે ઇસ્યુ કરે ને ત્યારે એમાં લખીને આપે કે આ ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિ આવું આવું કામ કરી શકવા માટે સક્ષમ છે, એ લખીને આપી દે. પણ હવે એને એવું લાગે કે આ ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિ એ જે જગ્યાએ કામ કરી રહ્યો છે એ કામ કરવા માટે સક્ષમ રહ્યો નથી, ફિટનેસ સર્ટિફિકેટમાં જે ઉલ્લેખ કરેલો છે એ મુજબ હવે એ કામ કરી શકે એમ નથી, ત્યારે સિમ્પલી એ રિવોક કરી દેશે. ઇસ્યુ કર્યું હતું ત્યારે કામ કરવા માટે સક્ષમ હતો, પછી કંઈક એવું થાય ને કામ કરવા માટે સક્ષમ ના હોય તો એ રિવોક કરી દેશે. સર્ટિફિકેટ ઓફ ફિટનેસ લેવા માટે જે કાંઈ પણ ફી ભરવાની થાય છે એ ફેક્ટરીના ઓક્યુપાયરે ચૂકવવાની રહેશે. અને યસ, આવી ફી એ પીએચ ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિ હશે એની પાસેથી વસૂલી શકશે નહીં. ક્લિયર છે? ઓક્યુપાયર જ ભરવાની, ચાહે અરજી એ ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિ કરતો હોય કે મેનેજર કરતો હોય, ફી તો ઓક્યુપાયર જ ભોગવવાની રહેશે. ક્લિયર છે? ઓકે, રેકોર્ડ્સ ટુ બી મેન્ટેન્ડ બાય ધી ઓક્યુપાયર. હવે એક વસ્તુ યાદ કરો, ફેક્ટરી એક્ટ થોડુંક રિવિઝન એ કરી લઈએ ને. સેક્શન 62, 73 કંઈક રજિસ્ટર હશે, યાદ છે? એડલ્ટ વર્કરનું રજિસ્ટર યાદ છે? ફેક્ટરીમાં કામ કરનારા ચાઇલ્ડ વર્કરનું રજિસ્ટર, 14 વર્ષથી ઉંમર ઉપર, એજ ગ્રેટર દેન 14 years. આ યાદ હશે કદાચ તમને. એડોલેસન્ટનું રજિસ્ટર કેમ નથી? મેં સમજાવ્યું હતું. ફેક્ટરીમાં હા, એડોલેસન્ટ વર્કર જે છે એમનું કોઈ રજિસ્ટર નહીં હોય. કેમ? કમેન્ટ બોક્સમાં લખજો. હા, મેં સમજાવેલું છે કે કેમ નહીં હોય. બરાબર છે, એક ક્લોઝ છે, બરાબર છે, એ તમને હોપફુલી યાદ હશે. ક્લિયર છે? તો આવું રજિસ્ટર ઓક્યુપાયરે ફેક્ટરીનો મેનેજર છે એને જાળવવાનું હોય છે, આપને ખબર છે. તો અહીંયા આવું જ કંઈક રજિસ્ટર જે છે એ ઓક્યુપાયરે જાળવવાનું હોય છે. શું હશે? તો સિમ્પલી એવું કહે છે કે ભાઈ સેક્શન 3 લાગુ પડતો હોય એવા દરેક ઓક્યુપાયરે પ્રિસ્ક્રાઇબ કરેલા ફોર્મની અંદર, ક્લિયર છે, એક રેકોર્ડ રાખવો પડશે. કેવો રેકોર્ડ? ક્લિયર છે? કેવો રેકોર્ડ રાખવો પડશે? તો સિમ્પલી એની ફેક્ટરીમાં જે કોઈ પણ વર્કરોને રોજગારી રાખવામાં આવ્યા છે એની સંખ્યા, બધા વર્કર, જેટલા બી વર્કરોને રોજગારી આપવામાં આવી છે એની સંખ્યા, પછી એવા વર્કરો કે જે ફિઝિકલી હેન્ડીકેપ્ડ તરીકે રજિસ્ટર્ડ થયેલા વ્યક્તિ છે, યસ, તો એવા કેટલા લોકોને એને રોજગારી આપી છે, સંખ્યા. નોર્મલી જે કોઈ પણ વર્કરોની સંખ્યા છે એ પીએચ તરીકે રજિસ્ટર્ડ થયેલા વર્કરો છે, ક્લિયર છે, એવા કોઈ વર્કરોની સંખ્યા, એમના નામ અને પ્રિસ્ક્રાઇબ કરેલી અન્ય વિગતો. હોપફુલી સિમ્પલ કે ભાઈ સામાન્ય કે નોર્મલી કેટલા? તો કે ભાઈ 500 વર્કર્સ. પીએચ તરીકે રજિસ્ટર્ડ થયેલા તો કે ભાઈ 3 વર્કર્સ. એ રાખવા હોય તો 5 રાખી શકે, 15 રાખી શકે, પણ મિનિમમ કાયદા મુજબ એને 3 રાખવા પડશે. ક્લિયર છે? 0.5% લેખે. યસ, એમના નામ શું છે, પ્રિસ્ક્રાઇબ કરેલી વિગતો, હવે રાજ્ય સરકારે પ્રિસ્ક્રાઇબ કરી હોય એ, અને આપણે કાંઈ નિયમો ભણવાના છે નહીં, માટે આપણે ડિસ્કસ નહીં કરીએ.
ઓકે, પાવર્સ ઓફ ઇન્સ્પેક્ટર, બાજીરાવ સિંઘમના શું સત્તા છે, તો અત્યાર સુધી બધું ભણી ગયા છીએ, સેમ એ જ છે કે ભાઈ એને એવું લાગતું હોય કે કોઈ સ્થળ, યસ, એની જે જ્યુરિસ્ડિક્શન હશે એ જ્યુરિસ્ડિક્શનની અંદર રાજ્ય સરકારે જે કંઈ પણ મર્યાદાઓ નક્કી કરી હશે એ મર્યાદાઓને આધીન, ક્લિયર છે, એને કેટલીક સત્તા મળી હશે. બહુ સિંઘમ નહીં થઈ જવાનું, જોવાનું કે જ્યુરિસ્ડિક્શન આપણી જ છે ને, ક્લિયર છે, રાજ્ય સરકારે જે મર્યાદા લાગુ કરી છે એ મર્યાદા, એ નિયમોને આધીન રહીને, ક્લિયર છે, યસ, જ્યુરિસ્ડિક્શનમાં એને એવું લાગે કે કોઈ સ્થળ ફેક્ટરી તરીકે ઉપયોગ થયું છે, અથવા તો એને એવું માનવા માટે કારણ હોય કે હા આ સ્થળ ફેક્ટરી તરીકે ઉપયોગ થયું છે, ઉપયોગ થઈ રહ્યું હોય, ઓકે, પણ જો એ માનતો હોય કે ના ના આ સ્થળનો ફેક્ટરી તરીકે ઉપયોગ થયો છે, તો એવા સ્થળે વ્યાજબી સમયે પ્રવેશ કરી શકે. અને પ્રવેશ કરે ત્યારે કોઈ પણ એમને પોતાને ઉચિત લાગે એવા ગવર્મેન્ટ સર્વન્ટને સાથે રાખી અને પ્રવેશ કરી શકશે. હવે પ્રવેશ કરશે તો શું કરશે? જઈને ત્યાં એક્ઝામિનેશન કરશે કે ભાઈ આટલા આટલા રેકોર્ડ તમારે જાળવવાના થાય છે, સેક્શન 6 મુજબ તમારે પેલું, ક્લિયર છે, રેકોર્ડ રાખવાનો છે કે કેટલા સામાન્ય વર્કર છે, કેટલા પીએચ વર્કર છે, એમના નામ શું છે, તો એ બધા રેકોર્ડનું પરીક્ષણ કરશે, ક્લિયર છે. અને એમ લાગશે કે ભાઈ આ કાયદાનું હનન થયું છે, તો યસ, એ જે તે સમયે, એ જ સમયે પુરાવાઓ જે છે પોતાને યોગ્ય લાગે એવા પુરાવાઓ લેશે. અને એ સિવાય તો કે કાયદો લાગુ કરવાથી પ્રિસ્ક્રાઇબ કરેલી અન્ય સત્તાઓ જે છે એનો ઉપયોગ કરવો. પણ હા, અહીંયા બાજીરાવ સિંઘમ બનીને તમે જતા હો તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમને સત્તા મળી છે, એ સત્તાનો તમે ઉપયોગ કરી રહ્યા છો, ક્લિયર છે, પણ કોઈ વ્યક્તિને પોતાને જ ગુનેગાર સાબિત કરે, સેલ્ફ ઇન્ક્રિમિનેટિંગ, કોઈ વ્યક્તિને પોતાને જ ગુનેગાર સાબિત કરે એવા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાની કે એવા કોઈ પણ પુરાવા આપવાની તમે વ્યક્તિને ફરજ ના પાડી શકો. યાદ રાખજો. યસ, માનો કે તમને અહીંયા ઇન્સ્પેક્ટરનો ચાર્જ સોંપી દેવામાં આવે, કોઈ ફેક્ટરીમાં રેડ કરવા જાઓ, તો કોઈ વ્યક્તિ જે છે એને એવો કોઈ જવાબ આપવાનો અથવા એવો કોઈ પુરાવો આપવાનું તમે ન કહી શકો કે જેનાથી પોતે જ ગુનેગાર સાબિત થતો હોય. અને મેં ડિટેલમાં પણ અગાઉ સમજાવેલું છે, બંધારણમાં એકચ્યુઅલી મૂળભૂત અધિકાર છે આ, ક્લિયર છે, યસ, આ મેં તમને ડિટેલમાં સમજાવેલું છે, માટે અત્યારે હું સમજાવતો નથી. ઓકે, સેક્શન 8 શું કહે છે? ઓક્યુપાયર એન્ડ મેનેજર ટુ પ્રોડ્યુસ રેકોર્ડ એટસેટ્રા ફોર ઇન્સ્પેક્શન. આપણે કીધું એમ કે ભાઈ આ કાયદા હેઠળ ઓક્યુપાયરે રેકોર્ડ રાખવાનો થશે, સામાન્ય વર્કરોની સંખ્યા, પીએચ તરીકે રજીસ્ટર્ડ થયેલા વ્યક્તિઓ છે અને એમને વર્કર તરીકે રિક્રુટ કરવામાં આવે છે એની સંખ્યા, એમના નામ ને બીજો બધો રેકોર્ડ. તો સિમ્પલી આ કાયદાની અમલવારીના ભાગરૂપે જે કોઈ પણ રેકોર્ડ રાખવાનું કહેવામાં આવ્યું છે એ ઓક્યુપાયરે તો રાખવાનો છે. યસ, તો હવે એવું કહે છે કે ભાઈ ઇન્સ્પેક્ટર આવો રેકોર્ડ એક્ઝામિનેશન, પરીક્ષણ માટે, ઇન્સ્પેક્શનમાં, સોરી, એક્ઝામિનેશન નહીં, ઇન્સ્પેક્શન, તપાસણી માટે આવો કોઈ રેકોર્ડ ઇન્સ્પેક્ટર માગે છે તો ઓક્યુપાયરે, ક્લિયર છે, આ તમામ રેકોર્ડ્સ ઇન્સ્પેક્ટરને કહેવા પડશે કે લ્યો સાહેબ. અને ઓક્યુપાયર ગેરહાજર હશે તો પછી એ મેનેજરે. આ કાયદા હેઠળ અને કાયદાના ઉદ્દેશો માટે જાળવવાના થતા તમામ રેકોર્ડ્સ ઓક્યુપાયરે ઇન્સ્પેક્ટર દ્વારા તપાસણી હેતુથી માંગવા આવે ત્યારે રજૂ કરવા પડશે. અને ઓક્યુપાયર ગેરહાજર હોય તો આ મેનેજરે આવા રેકોર્ડ્સ રજૂ કરવા પડશે. ઓફેન્સીસ બાય ઓક્યુપાયર ઓર મેનેજર, ઓક્યુપાયર અથવા મેનેજર દ્વારા કરવામાં આવતા અપરાધ. ઓક્યુપાયર કે મેનેજર થતા અપરાધો, ગુનાઓ. સિમ્પલ, અહીંયા 4 અપરાધ કીધા છે કે કોઈ પણ ઓક્યુપાયર અથવા મેનેજર, ક્લિયર છે, સિમ્પલી સબસેક્શન 3માં કીધું છે એ મુજબ ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિને રોજગારી આપવામાં નિષ્ફળ જાય. સબસેક્શન 3માં કીધું છે 0.5% લેખે, ક્લિયર છે. તો યસ, એ પ્રકારે રોજગારી આપવામાં કોને? તો કે ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિને, ફિઝિકલી હેન્ડીકેપ તરીકે રજીસ્ટર્ડ થયેલા વ્યક્તિને, વારંવાર લાંબુ ના બોલવું પડે, તો કે કોઈ વ્યક્તિ ફિઝિકલી હેન્ડીકેપ તરીકે રજીસ્ટર્ડ થયો છે એને સેક્શન 3 મુજબ ફેક્ટરીમાં રોજગારી આપવી પડે, પણ નિષ્ફળ જાય છે, જો કાયદો લાગુ થતો હશે તો નિષ્ફળ જાય. અથવા તો સેક્શન 4ની જોગવાઈનું હનન કરે. સેક્શન 4 શું કહે છે? ફિઝિકલી હેન્ડીકેપ્ડ વ્યક્તિને ફેક્ટરીમાં રોજગારી જોતી હોય તો લાયકાતો છે પેલી એજ, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પર રજીસ્ટર્ડ અને સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઇસ્યુ થયેલ હોવું જોઈએ.
તો સેક્શન 4ની કોઈ જોગવાઈનું હનન કરે અથવા તો સેક્શન 6 હેઠળ એને જે રેકોર્ડ રાખવાનો છે એ રેકોર્ડ રાખવામાં નિષ્ફળ જાય અથવા તો ઇન્સ્પેક્ટર કાયદાની અમલવારી હેતુથી ફેક્ટરીમાં આવ્યા હોય ને એની જે ફરજ બજાવતા હોય, ક્લિયર છે, તો એ ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરો, ફરજ રૂકાવટ કરો, અથવા ઇન્સ્પેક્ટરે કીધું હોય કે ભાઈ આ કાયદા કે એની હેઠળના નિયમો મુજબ આટલા રેકોર્ડ તમારે રાખવાના થાય છે, એ રેકોર્ડ મને બતાવો, તો એ રેકોર્ડ રજૂ કરવામાં નિષ્ફળ રહે કોઈ મેનેજર અથવા ઓક્યુપાયર, અથવા તો એ રેકોર્ડની ટ્રુ કોપી માંગેલી હોય ત્યારે એ ટ્રુ કોપી આપવામાં નિષ્ફળ જાય. ક્લિયર છે? આમ ગણો ને તમે તો 6 ગુના છે. ક્લિયર છે? પણ અહીંયા આપવામાં 4 જ ફોર્મમાં આપવામાં. ઓક્યુપાયર કે મેનેજર સેક્શન 3 મુજબ એને ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિને રોજગારી આપવી પડે, પણ ફેક્ટરીમાં રોજગારી આપવામાં નિષ્ફળ જાય છે. ઓકે, તો પણ એ કાયદાનું હનન થયું, અપરાધ ગણાશે. યસ, હા. સેક્શન 4ની જોગવાઈનું હનન થાય. કોઈ ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિ છે એ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પર માનો કે રજિસ્ટર્ડ નથી થયો, અથવા તો એની એજ જે છે 18 થી ઓછી છે અને રિક્રુટ કરી લે તો એ હનન થયું. યસ. સેક્શન 6 મુજબ એને રેકોર્ડ રાખવાનો છે કે કેટલા નોર્મલ વર્કર, કેટલા પીએચ તરીકે રજિસ્ટર્ડ થયેલા હોય એવા વર્કર, ક્લિયર છે, એના નામ શું છે, એની અન્ય વિગતો, એ રેકોર્ડ રાખવામાં નિષ્ફળ જાય. અથવા તો ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્શન માટે આવ્યા હોય અને જે પોતાની સત્તાવાર ફરજો બજાવી રહ્યા હોય, એની સત્તાઓનો ઉપયોગ કરી રહ્યો હોય ત્યારે એમાં ફરજ રૂકાવટ કરવી, અથવા ઇન્સ્પેક્ટરે ઇન્સ્પેક્શનના ભાગરૂપે કીધું કે આટલા રેકોર્ડ મને બતાવો, ત્યારે એ રેકોર્ડ રજૂ કરવામાં નિષ્ફળ જાય અથવા રેકોર્ડની ટ્રુ કોપી આપવામાં નિષ્ફળ જાય, તો યસ, એવા ઓક્યુપાયર કે મેનેજર સજાને પાત્ર રહેશે. પણ આ સજા કોર્ટ આપશે, આ યાદ રાખજો. હા, કોર્ટ આપશે. ક્લિયર છે? યસ. કેટલી સજા? તો કે જેલવાસ 6 મહિના સુધીનો અથવા 1000 રૂપિયાનો દંડ અથવા તો બંને. ક્લિયર છે? યસ. અપ ટુ 1000. ક્લિયર છે? 1000 સુધીનો કોર્ટને ઉચિત લાગે એ, બરાબર છે. વધારે પડતા બહુ ભા બનવા જાઓ તો કોર્ટ જે છે એ બે કહી દે 6 મહિનાની જેલની સજા ને 1000 રૂપિયાનો દંડ. ક્લિયર છે? ઓકે, ચાલો. પેનલ્ટી ફોર યુઝિંગ ફોલ્સ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ. ઇન શોર્ટ, સર્ટિફિકેટ ઓફ ફિટનેસનો, ક્લિયર છે, ખોટી રીતે ઉપયોગ કરવાની વાત છે, દુરુપયોગ કરો ત્યારે. ક્લિયર? કોઈ પણ વ્યક્તિ, ક્લિયર છે, સર્ટિફિકેટ ઓફ ફિટનેસ જે છે એનો દુરુપયોગ કરે, અહીંયા શબ્દ છે ખોટા સર્ટિફિકેટ ઓફ ફિટનેસનો ઉપયોગ કરે. સર્ટિફિકેટ ઓફ ફિટનેસનો ખોટી રીતે કોઈ ઉપયોગ કરે તો એ વ્યક્તિ સજાને પાત્ર થશે. કેટલી સજા? તો કે 1 મહિના સુધીનો જેલવાસ અથવા તો ₹100 સુધીનો દંડ અથવા તો બંને. હવે ખોટા ફિટનેસ સર્ટિફિકેટનો ઉપયોગ કરો તો સર્ટિફિકેટ ઓફ ફિટનેસનો દુરુપયોગ એટલે શું? તો આપણે જોઈ જ ગયા છીએ. કે ભાઈ પોતે જાણતો હોય કે આ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ પોતાનું નથી, છતાંય એનો ઉપયોગ કરે અથવા એ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે. એને ખબર છે કે મારું નથી આ ફિટનેસ સર્ટિફિકેટ, છતાંય એ પોતે ઉપયોગ કર્યો અથવા તો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે, અથવા તો પોતાનું સર્ટિફિકેટ ઓફ ફિટનેસ છે એ બીજાને ઉપયોગ કરવા દે કે લે ભાઈ વાપર, બરાબર છે, અથવા તો બીજા વ્યક્તિને ઉપયોગ કરવા હેતુથી, ક્લિયર છે, એક એટેમ્પ્ટ કરવા આપે, પ્રયત્ન કરવા આપે કે લે વાપરી તો જો મારું આ ફિટનેસ સર્ટિફિકેટ ઉપયોગ તો કરી જો. ક્લિયર? ઉપયોગ કરવા આપે અથવા તો ઉપયોગ હેતુથી પ્રયત્ન કરવા આપે, લે તો ખરા, ટ્રાય તો કર, આપણા ભાઈ જ ઇન્સ્પેક્ટર છે, જોઈ લેશું, તો એવું ચાલશે નહીં. કોગ્નિઝન્સ ઓફ ઓફેન્સ, ગુનાઓનું સંજ્ઞાન. બધા કાયદાઓમાં કોમન જોગવાઈ છે કે ભાઈ યસ, આ કાયદા હેઠળ દંડનીય હોય એવા કોઈ પણ અપરાધનું કોર્ટ સીધું સંજ્ઞાન નહીં લઈ શકે. તો સંજ્ઞાન ક્યારે લઈ શકશે? તો સિમ્પલી ઇન્સ્પેક્ટરે ફરિયાદ કરેલી હોય અથવા તો ઇન્સ્પેક્ટરની પૂર્વ લેખિત મંજૂરીથી, પ્રાયોર રિટન પરમિશન, પ્રાયોર રિટન કન્સેન્ટ, ઇન્સ્પેક્ટરની પૂર્વ લેખિત મંજૂરી લઈ અને ફરિયાદ કરેલી હોય ત્યારે જ કોર્ટ સંજ્ઞાન લઈ શકે છે. મંજૂરી, મને એમ હતું કે બીજો શબ્દ આવશે પણ મંજૂરી પરફેક્ટ શબ્દ છે. ક્લિયર છે? સીધું તો ક્યાંય સંજ્ઞાન લઈ શકશે નહીં કોર્ટ. જનરલ જોગવાઈ છે, હવે કાંઈ છે નહીં. પ્રોટેક્શન ઓફ એક્શન ટેકન ઇન ગુડ ફેથ. ક્લિયર છે? શુદ્ધ અંતઃકરણથી કોઈ કાર્યવાહી કરી હોય, આ ક્લિયર છે? યસ, જનરલ પ્રોવિઝન છે કે ભાઈ શુદ્ધ અંતઃકરણથી કોઈ કાર્યવાહી કરી હોય કે પછી આ કાયદાની કે એની હેઠળના નિયમોની
અમલવારીના ભાગરૂપે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય, ક્લિયર, તો પછી સરકાર સામે કે એના કોઈ પણ અધિકારી સામે કોઈ પણ પ્રકારનો દાવો કે કાનૂની મુકદ્દમો જે છે એ લાવી શકાશે નહીં. ઇન્સ્પેક્ટર તમારે ત્યાં આવ્યા હોય, ક્લિયર છે, ચેકિંગ માટે, હવે ચેકિંગમાં કાંઈ મળે નહીં, ક્લિયર છે, તો મેં એવું ઇન્સ્પેક્ટર ઉપર સામે ના કરી શકો, આ ઇન્સ્પેક્ટર મને હેરાન કરવામાં આવ્યા હતા, એ તો કાયદાની અમલવારીના ભાગરૂપે આવ્યા હતા ઇન્સ્પેક્શન કરવા. ક્લિયર થઈ ગઈ વસ્તુ? શુદ્ધ અંતઃકરણથી કરેલી કોઈ કાર્યવાહી કે પછી આ કાયદાની કે એની હેઠળના નિયમો અંતર્ગત કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય, ક્લિયર છે, તો પછી રાજ્ય સરકાર સામે કે એના કોઈ પણ અધિકારી સામે કોઈ જ કાનૂની પ્રક્રિયા કરી શકાય નહીં. નકર તો બિચારી પોલીસ ઉપર તો કેટલા કેસ થાય. પોલીસ કોઈ જગ્યાએ રેડ કરવા આવી ને કશું મળ્યું નહીં તો લોકો પોલીસ ઉપર જ કેસ કરી દે કે ભાઈ આ તો પોલીસ અમને બદનામ કરવા માટે અમારે ત્યાં રેડ પડી હતી. ક્લિયર છે? બાકી હા, જુગારની ક્લબો ને બુટલેગરો શું કરે? એ જ કરે ને. માનો કે એક વખત પોલીસ ત્યાં રેડ કરવા ગઈ ને કંઈ મળ્યું નહીં તો કોર્ટમાં જઈને ફરિયાદ કરે કે સાહેબ આ તો મને બદનામ કરવાની વાત છે. પણ યસ, એવું ન કરી શકાય, કારણ કે પોલીસ કાયદાની અમલવારીના ભાગરૂપે કરી રહી છે, શુદ્ધ અંતઃકરણથી કામ કરી રહી છે. ક્લિયર છે? 13મું, નિયમો બનાવવાની સત્તા. ક્લિયર છે? આ કાયદાની અમલવારીના ભાગરૂપે જે કાંઈ પણ નિયમો બનાવવાના થશે એ રાજ્ય સરકાર બનાવી શકે, ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને. બનાવવા હોય તો બનાવી શકે, ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને બનાવવાના. આ નિયમો બનાવવાની સત્તા આપવામાં આવી છે, એના અંતર્ગત કયા કઈ બાબતમાં નિયમો બનાવી શકે તો એ સબસેક્શન 2 હેઠળ આપ્યું છે, કરવાની જરૂરિયાત નથી. ક્લિયર? 13.1 શું કહે છે? કાયદાની અમલવારીના ઉદ્દેશ્યથી, કાયદો લાગુ કરવાના પર્પસથી કઈ નિયમ બનાવવાના થશે તો રાજ્ય સરકાર બનાવી શકે, પણ યસ, એમને ગેજેટ નોટિફિકેશનથી આ નિયમો પ્રસિદ્ધ કરવા પડશે. કઈ કઈ બાબતમાં નિયમ બનાવી શકે એ સબસેક્શન 2 કહે છે, આપણે કરવાની જરૂરિયાત નથી. ત્રીજું શું કહે છે? સબસેક્શન 3, તો કે જે કાંઈ પણ આ નિયમ બનાવો એને અગાઉથી પ્રસિદ્ધ કરવા પડશે. ક્લિયર છે? એવી શરત સાથે જ અહીંયા નિયમ બનાવી શકો. એવું નહીં કે ભાઈ આ નિયમ બનાવ્યા ને તરત લાગુ, એવું ના ચાલે. એને પહેલા અગાઉ પ્રસિદ્ધ કરવા પડે. ક્લિયર છે? લોકોને ટાઈમ આપવો પડે. મેં તમને સમજાવેલું જ છે, જનરલ ક્લોઝ એક્ટ મુજબ ભારતમાં દરેક સરકારે આ કરવું પડે, રાજ્યની હોય, સંઘ પ્રદેશની હોય કે કેન્દ્ર સરકારની હોય, કે નિયમો પહેલા ડ્રાફ્ટ નિયમો આવે. ક્લિયર છે? એને 30 દિવસ, 45 દિવસ, 60 દિવસની મુદત આપવામાં આવે કે જે કોઈ પણ વ્યક્તિને કાંઈ સજેશન હોય આ કાચા નિયમો, ડ્રાફ્ટ નિયમો સામે, તો એ સજેશન આપી શકે. કોઈને વાંધો હોય તો એ સરકાર સમક્ષ ફાઇલ કરી શકે, ઓબ્જેક્શન ફાઇલ કરી શકે. ફાઇનલી ચર્ચા વિચારણા થાય અને ફાઇનલ અંતિમ નિયમો લાગુ થાય. ક્લિયર? જસ્ટ એ તમારા માટે કંઈ એટલું એક્ઝામ્પલ મહત્વનું નથી. ઓકે, આ કાયદાની અમલવારીના ભાગરૂપે સરકાર નિયમ બનાવી શકે. ફાઇનલ નિયમો બનાવવામાં આવે એટલે જેવા બનાવવામાં આવે એવા તરત જ રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાના. વિધાનમંડળ કહું તો સમજી લેવાનું કે વિધાનસભા અને વિધાન પરિષદ જો અસ્તિત્વમાં હોય તો. ગુજરાતમાં વિધાનમંડળ કહીએ તો માત્ર વિધાનસભા જ આવે. મહારાષ્ટ્રમાં વિધાનમંડળ કહો તો વિધાનસભા અને વિધાન પરિષદ બંને આવે. તો નિયમો બને એટલે સીધા એને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાના. ક્લિયર છે? રાજ્ય વિધાનમંડળ જે છે એ આ નિયમોમાં કંઈ પણ કાપકૂપ કરવી હોય, રિસિઝન, બરાબર છે, કંઈ વસ્તુ ઘટાડવી હોય, નિયમો હટાવી દેવા હોય અથવા 5,000 પેનલ્ટી હોય, ક્લિયર છે, એને હટાવી, ટૂંકમાં નિયમોમાંથી કાંઈ બાદબાકી કરવી હોય, રદ કર, જે કાંઈ પણ કરવું હોય, ક્લિયર છે, અહીંયા કરી શકે. કોઈ બદલાવ કરવો હોય તો પણ કરી શકે. સંપૂર્ણપણે નિયમો રદ કરી દેવા હોય તો નિયમો રદ કરી દે. રાજ્ય સરકારે નિયમ બનાવ્યા, રાજ્ય વિધાનમંડળ સમક્ષ ગયા, રાજ્ય વિધાનમંડળને કંઈ બદલાવ કરવો છે, મોડિફિકેશન કરવું છે, 5,000 પેનલ્ટી એવીને 500 કરી દેવી છે, 500 પેનલ્ટીને 2,000 કરી દેવી છે, ક્લિયર છે, તો એ મોડિફિકેશન કરી શકે. અને જો એને એમ લાગે કે આ નિયમો જરૂરી નથી તો એને પૂરેપૂરો કટ કરી દે છે. રિસિઝન એટલે સંપૂર્ણપણે પૂરું. રાજ્ય વિધાનમંડળ કરી શકે. રાજ્ય સરકાર નિયમ બનાવે, રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાના, તો ઓછામાં ઓછા 30 દિવસ માટે એ નિયમો મૂકવાના. ક્લિયર છે? અને રાજ્ય સરકારને જે કાંઈ પણ આ કાપકૂપ મોડિફિકેશન કરવું છે અથવા તો રેસિઝન કરવું છે, મતલબ રદ કરી દેવા છે, તો રાજ્ય વિધાનમંડળને મોડિફિકેશન કરવું છે અથવા તો એમાં રદ જ કરી દેવા છે, તો એ જ સત્રમાં અથવા તો એના પછીના તરતના જે સત્ર હોય એની અંદર કરી શકે. આ તમારે નથી લાગુ પડવાનું, માટે હું એટલું કંઈ નથી કરી રહ્યો. ક્લિયર? રાજ્ય સરકારે જે કંઈ પણ રેસિઝન કર્યું હશે અથવા તો મોડિફિકેશન કર્યું હશે, ક્લિયર છે, એને ગેજેટ નોટિફિકેશનમાં, ગેજેટમાં પ્રસિદ્ધ કરવું પડશે અને પછી જ એ માન્ય રહેશે. નટમચ આ તો કેવું છે
દરેક કાયદામાં જોગવાઈ હશે જ, અલગ અલગ થોડી ઘણું વેરિએશન સાથે હોય. ક્લિયર છે? યસ. 30 દિવસ મૂકવા પડે, રદ કરી શકે, રિસિઝન બદલી શકે, કંઈક ફેરફાર કરવો હોય તો. પણ એ જ સત્રમાં, જે સત્રમાં નિયમો મૂકવામાં આવ્યા હોય એ જ સત્રમાં, એના પછીના સત્રમાં. ક્લિયર છે? રદ કરે કે પછી બદલાવ કર્યો હોય એ ગેજેટમાં પ્રકાશિત થાય પછી જ લાગુ થશે. નોટ મચ ઇમ્પોર્ટન્ટ. રિપીલ એન્ડ સેવિંગ, મેં યાદ કરો લેક્ચર 1 ની અંદર કીધું હતું, બેકડેટ ઇમ્પ્લિમેન્ટેડ છે. ક્લિયર છે? રેટ્રોસ્પેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. ઇટ મીન્સ સંભવત ચાન્સીસ એવા છે, ચાન્સીસ આર વેરી હાઈ કે એમાં વટહુકમ બહાર પાડવામાં આવ્યો હોય. ક્લિયર છે? તો સિમ્પલી આ કાયદો આવ્યો એ પહેલા એમાં વટહુકમ સ્વરૂપે જ આવ્યો હતો પહેલા. તો સિમ્પલ એવું કીધું કે આ કાયદો હવે લાગુ થઈ ગયો છે, માટે હવે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો, ધી ગુજરાત ફિઝિકલી હેન્ડીકેપ્ડ પર્સન એમ્પ્લોયમેન્ટ ઇન ફેક્ટરીઝ ઓર્ડિનન્સ 1981, એ હવે રદ થાય છે. રિપીલ એટલે અગેન રદ કરવું. અને યસ, વટહુકમ બહાર પાડ્યો હતો અને વટહુકમ અંતર્ગત જે કોઈ પણ કામગીરી કરવામાં આવી હતી, ક્લિયર છે, કે જે કોઈ પણ એક્શન લેવામાં આવ્યા હતા, પગલાં લેવામાં આવ્યા હતા, ક્લિયર છે, એ તમામે તમામ કામગીરી અને પગલાઓ આ કાયદા હેઠળ જ લેવાયેલા ગણાશે. શેલ ડીમ ટુ બી વર્ક ડન ઓર એક્શન ટેકન અંડર ધીસ એક્ટ. સિમ્પલી મતલબ એ વેલિડ રહેશે. એવું નહીં કે વટહુકમ રદ થઈ ગયો તો વટહુકમ હેઠળ જે કોઈ પણ કામગીરી કરી હોય એ પૂરી થઈ જાય. એને કહી દીધું કે આ કાયદા હેઠળ કરેલી જ કહેવાશે. વટહુકમ શું છે, એને લઈને શું જોગવાઈ છે, ઓલરેડી અગાઉ ડિસ્કસ કરી ચૂક્યો હતું, માટે મારે અહીંયા એ કરવાની જરૂરિયાત રહેશે નહીં. ક્લિયર? અને અહીંયા તમારો આ લેક્ચર પણ પૂર્ણ થાય છે અને આ એક્ટ પણ આપણો પૂર્ણ થાય છે. ક્લિયર છે? હવે તમને એક વસ્તુ સ્પષ્ટ થઈ હશે કે રાજ્ય સરકારના કાયદા છે એ નાના છે, બટ એનો મિનિંગ એવો નથી કે એ કોમ્પ્લેક્સ નહીં હોય. હવે તમને વિશ્વાસ આવી ગયો હશે. ક્લિયર છે? હું જ્યારે પણ કોઈ પણ વસ્તુ એપ્લિકેશનમાં કે કોઈ પણ જગ્યાએ, ક્લિયર છે, એપ્લિકેશનમાં અથવા તો કોઈ જગ્યાએ હું પોસ્ટ કરતો હોઉં છું, ત્યારે ઘણા ખરા લોકો જે છે એની સામે કાઉન્ટર કરવા માટે દિલ્હીના અથવા તો ગુજરાતની બહારના કોઈ બીજા સાહેબો છે એમના લેક્ચરો મૂકતા હોય છે. ક્લિયર છે? યસ. પણ હું એમનો ખરેખર બે હાથ જોડીને આભાર માનવા માંગુ છું આજે. શું કામ એને ખબર છે? હું છેલ્લા 2 વર્ષથી ગુજરાત માર્કેટ છોડી અને પાન ઇન્ડિયા જવા માંગતો હતો, પણ મારો એક કોન્ફિડન્સ નહોતો આવતો. ક્લિયર છે? આ કોન્ફિડન્સ તમે લોકોએ આપ્યો છે. થોડાક દિવસો પહેલાં, ક્લિયર છે, મેં એપ્લિકેશનની અંદર ડેમો લેક્ચરની અંદર નવા લેક્ચર્સ એડ કર્યા હતા. હવે એ નવા લેક્ચર્સ એડ કર્યા એની માહિતી, ક્લિયર છે, સમહાવ કોઈ લોકોને મળી ગઈ હશે. ક્લિયર છે? એટલે અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપની અંદર એની વાત શેર કરવામાં આવી કે ભાઈ સાહેબને ત્યાં આ બધી વસ્તુઓ ડેમો રૂપે અપલોડ થઈ છે. હવે મેં જે વસ્તુઓ અપલોડ કરી હતી ડેમોમાં, એ સેમ લેક્ચર્સ, ક્લિયર છે, એ અલગ અલગ ગ્રુપોની અંદર શેર કરવામાં આવ્યા કે ડોન્ટ ગો અર્પણ પટેલ એપ. અર્પણની એપમાં જવાની જરૂર નથી. આ દિલ્હીવાળા સાહેબોના યુટ્યુબ પર ફ્રી લેક્ચર છે, જોઈ લો. પહેલા આ લોકો શું કરતા હતા? ક્લિયર છે કે ભાઈ સિમ્પલી ગાળો દેતા હતા અને ટ્રોલ કરતા હતા. હવે મારી સામે દિલ્હીવાળા સાહેબોને કોમ્પિટિશનમાં લાવે છે અને મને છોકરાઓએ જ કીધું કે સાહેબ એ લેક્ચર જોયા પછી એવું લાગે છે કે તમે એના કરતાં 1000 ગણું સારું ભણાવો છો. અને મેં પર્સનલી એ લેક્ચર જોયા ત્યારે મારો કોન્ફિડન્સ બૂસ્ટ થયો કે હવે પછી હું યુપીએસસી ઈપીએફઓની એક્ઝામમાં ભણાવવાનું સ્ટાર્ટ કરીશ. અને મેં પહેલા દિવસે બી કીધું હતું કે વેન ઇટ કમ્સ ટુ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન in teaching, I am 1000% more comfortable when it comes to English than a Gujarati. ગુજરાતીમાં હું ભણાવી રહ્યો છું તો મારે ગુજરાતી એને પ્રોપર કાયદાકીય ભાષામાં ટ્રાન્સલેટ કરવું, ક્લિયર છે, અને એને પાછું સરળ રીતે રાખવું, એ બે કરવું પડશે. ઇંગ્લિશમાં તો હું સિમ્પલી સ્ટાર્ટ જ કરી દઈશ. Hereby the ordinance is repealed and any action taken or work done under the said ordinance shall continue to be effective irrespective of such repealment. પૂરી થઈ ગઈ વાત. તો જે કોન્ફિડન્સ મને મેં જોયા, મેં કહ્યું અરે યાર આના કરતાં તો હું 1000 ગણું સારું ભણાવું છું. ક્લિયર છે? માટે હવે હું મેં કીધું તો આ લોકોનો જ ખરેખર હું આભાર માનું છું કે આ જ રીતે તમે દિલ્હીવાળા સાહેબોના વિડીયો જે છે એ મૂકતા રહ્યો. મારા છોકરાઓએ જોશે. મારા કોર્સની અંદર 185 આસપાસ છોકરા છે, ક્લિયર છે, એમાંથી કમસે કમ 20-30 છોકરા એવા છે કે એમને મને પર્સનલી કીધું કે સાહેબ
અમે બધા લેક્ચર જોયા, અમે તમારામાં પેઇડ સબસ્ક્રાઈબર છીએ, અમે અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપમાં તમે મૂકો છો પછી જે વિડીયો મૂકવામાં આવે છે એ જોયા, અમારે ચેક કરવું હતું. અને મેં એક છોકરાએ કીધું સાહેબ હું તો તમારી ભૂલ કાઢવા માંગતો હતો કોઈ બી રીતે, એટલે એમને જ કીધું કે ના સાહેબ હવે ગો ફોર પાન ઇન્ડિયા. અને ખરેખર મને જે કામ મારા શિક્ષકો ન કરી શક્યા, ક્લિયર છે, જે કામ મારા ગુરુજી ન કરી શક્યા એ કામ આ લોકોએ કરી દીધું, માટે એમનો પણ આભાર. ક્લિયર છે. અને કદાચ ગુજરાત સરકારનો આ કાયદો છે, ક્લિયર છે, તમારા કોઈ સાહેબોએ કે તમારા કોઈ બીજા ધ્યાનમાં હોય કે જેમને યુટ્યુબ પર અપલોડ કર્યો હોય તો એને પણ મૂકજો, મને તો મજા આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.